ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. હવે કાર્ય ઉર્જા અને પાવર. ચેપ્ટર નંબર 5, કાર્ય ઉર્જા અને પાવર. બરાબર. તો પહેલા આપણે સ્ટડી કરીએ કાર્ય વિશે. હવે આપણે એમ કહેતા હોઈએ કે આજે તમે બહુ કામ કર્યું, આજે તમે આમ કામ કરેલું છે, આજે તો એ કાર્ય અને ફિઝિક્સની અંદર થતા કાર્યનો ડિફરન્સ છે. ફિઝિક્સની અંદર કાર્ય એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થ ઉપર આપણે બળ લગાવીએ ત્યારે પદાર્થ એ બળની દિશામાં ખસે કે કોઈ પણ એક દિશામાં સ્થાનાંતર કરે, તો પદાર્થ પર લાગતા બળ અને પદાર્થના સ્થાનાંતર એ બેના અદિશ ગુણાકારને કાર્ય કહેવાય. તો કાર્ય W એટલે F સદિશ ડોટ D સદિશ. ઘણી વખત D ની જગ્યાએ S સદિશ પણ લખાય છે, બરાબર, પણ આપણે અહીંયા D સદિશ લખશું. બરાબર. જ્યાં F એટલે બળ, D અથવા S સદિશ એટલે સ્થાનાંતર સદિશ. બરાબર. તો W બરાબર F સદિશ ડોટ D સદિશ, એને આપણે આમ પણ કહી શકાય F D cos થીટા. W બરાબર F D cos થીટા, જ્યાં થીટા છે એ F સદિશ અને D સદિશ વચ્ચેનો ખૂણો. તો આ FD cos થીટા અથવા તો F સદિશ ડોટ D સદિશ એ કાર્યના મુખ્ય સૂત્રો છે એમ કહેવાય. જો હું એમ કહું કે ભાઈ જે દિશામાં બળ છે એ જ દિશામાં સ્થાનાંતર, તો F સદિશ અને D સદિશ બે એક જ દિશામાં હોય. જો થીટા બરાબર 0 હોય તો કાર્ય W બરાબર FD cos 0 એટલે F into D થાય. બળ ગુણાકારમાં સ્થાનાંતર થાય. આ કાર્ય મહત્તમ કાર્ય હોય. જ્યારે બળ અને સ્થાનાંતર બે એક જ દિશામાં હોય ત્યારે કાર્ય મહત્તમ થાય. જો થીટા બરાબર 180 અંશ હોય તો F સદિશ D સદિશ, તો કાર્ય W બરાબર FD cos 180, તો FD cos 180 એટલે -1 એટલે -FD. કાર્ય લઘુત્તમ થાય. જો થીટા બરાબર 90 અંશ હોય તો W બરાબર FD cos 90, બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ રૂપે હોય. તો FD cos 90 એટલે 0 એટલે કાર્ય શૂન્ય થાય. જો theta is greater or equal to less or equal to 90,
થીટા ઇઝ લેસ ધેન 90 હોય તો કાર્ય ધન થાય. W બરાબર FD cos થીટા, પણ થીટાનું મૂલ્ય જ્યારે 90 અંશ કરતા નાનું હોય ત્યારે કાર્ય ધન થાય. કારણ કે થીટા ઇઝ લેસ ધેન 90 માટે cos થીટાની કિંમત ધન હોય. F અને D તો ધન જ મૂલ્ય છે એટલે ધન જ હોવાના, તો કાર્ય ધન મળશે. જો theta is greater than 90 તો કાર્ય ઋણ થાય. W બરાબર FD cos theta બરાબર ઋણ કાર્ય. કારણ કે જ્યારે થીટાની કિંમત 90 કરતા મોટી અને 180 કરતા નાની હોય તો એવા સંજોગોમાં કાર્ય આપણને ઋણ મળે. તો કાર્યનું મુખ્ય સૂત્ર F સદિશ ડોટ D સદિશ અથવા તો FD cos થીટા. થીટાની કિંમત 0 હોય ત્યારે કાર્ય F * D એટલે કે બળ ગુણાકારમાં સ્થાનાંતર જેટલું થાય એ મહત્તમ કાર્ય કહેવાય. જ્યારે થીટાની કિંમત 180 અંશ હોય એટલે કે બળની વિરુદ્ધમાં સ્થાનાંતર થતું હોય તો એ કાર્ય લઘુત્તમ થાય અને કાર્ય ઋણ મળે, -F * D મળે. થીટાની કિંમત 90 અંશ હોય તો કાર્ય શૂન્ય થાય, FD cos 90 એટલે 0. જો થીટાની કિંમત 0 કે 90 થી નાની હોય, 0 અને 90 ની વચ્ચેની હોય કોઈ બી, તો કાર્ય ધન મળે. અને થીટાની કિંમત 90 અને 180 અંશ વચ્ચેની કોઈ બી હોય તો કાર્ય ઋણ મળે. બરાબર. હવે થોડા ઉદાહરણ સમજાવી દઉં તમને. ધારો કે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થને હું એ જ દિશામાં ખેંચું અને એનું સ્થાનાંતર કરાવું તો બળની દિશામાં સ્થાનાંતર થતું હોય તો કાર્ય ધન. બરાબર. હું ખેંચું આમ, આ બ્લોક છે, એક પછી એક બધા જ પાંચે પાંચના કેસ આપણે એક વખત ડિસ્કસ કરી લઈએ, ઉદાહરણ ખાલી સમજાવવા પડતું. સપોઝ હું કોઈ એક પદાર્થને છે આમ ખેંચું F સદિશ બળથી બ્લોકને સમક્ષિતિજ સપાટી પર, અને બ્લોકનું સ્થાનાંતર બી સમક્ષિતિજ દિશામાં જ થતું હોય તો એ આ કાર્ય થાય. FD cos 0 એટલે કે F * D બળ ગુણાકારમાં સ્થાનાંતર. આનું ઉદાહરણ થયું. 180 અંશ હોય, સપોઝ હું પદાર્થને ખેંચું F બળથી આમ એટલે ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગે. હવે આ જે ઘર્ષણ બળ લાગે, આ પદાર્થ ઘર્ષણની હાજરીમાં ખેંચતા ખેંચતા આપણે જઈએ ત્યારે ઘર્ષણ બળ એની સતત વિરુદ્ધ દિશામાં હોય ત્યારે પદાર્થે ભલે સ્થાનાંતર આગળ કર્યું પણ ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય ઋણ હોય. કારણ કે ઘર્ષણ બળ છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે છે, તો અહીંયા ઘર્ષણ બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એમની વચ્ચેનો ખૂણો 180 અંશનો થાય અને ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય ઋણ હોય અને આ સૂત્ર મુજબ શોધી શકાય. અહીંયા F ની કિંમત ઘર્ષણ બળ મૂકવાની. પછી જો થીટા બરાબર 90 અંશ હોય, હવે એક કેસ બી જોઈ લઈએ. સપોઝ હું એમ કહું કે કોઈ પદાર્થ છે નિયમિત વર્તુળમય ગતિ કરે છે, તો નિયમિત વર્તુળમય ગતિ આમ થઈ રહી છે, તો સ્પર્શકની દિશામાં એનો વેગ હોય. બરાબર. બળ લાગી કેન્દ્ર તરફ લાગે mv²/r જેટલું, તો અહીંયા આ બિંદુ પાસે એનું સ્થાનાંતર સ્પર્શકની દિશામાં થાય. બરાબર. આ બિંદુ પાસે સ્થાનાંતર એની સ્પર્શકની દિશામાં થાય એટલે અહીંયા સૂક્ષ્મ સ્થાનાંતર સ્પર્શકની દિશામાં હોય. સ્પર્શક અને ત્રિજ્ય પરસ્પર લંબ હોય તો બે વચ્ચેનો ખૂણો 90 નો થાય. એટલે આ સંજોગોમાં દરેક બિંદુ પાસે સ્થાનાંતર અને બળ એ પરસ્પર લંબરૂપે થાય એટલે અહીંયા કાર્ય શૂન્ય થાય. તો નિયમિત વર્તુળમય ગતિ કરતા કણનું કાર્ય શૂન્ય હોય અને એની ગતિ ઉર્જા અચળ હોય. બીજો કેસ, કોઈ એક વ્યક્તિ છે એ માથા ઉપર કોઈ એવી રીતે છે તે બ્લોક રાખી, માથા ઉપર બ્લોક રાખી અને એ સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો હોય. બરાબર. એને માથા ઉપર કોઈ બ્લોક રાખેલો છે અને ગતિ કરે છે સમક્ષિતિજ દિશામાં. બ્લોકનું વજન બળ mg અધો દિશામાં છે. જ્યારે બ્લોક છે એ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે એટલે એનું સ્થાનાંતર સમક્ષિતિજ થાય છે, તો
તો વજન બળ વડે થયેલું કાર્ય શૂન્ય હશે. બ્લોકના વજન બળ વડે બ્લોક પર થયેલું કાર્ય શૂન્ય હશે. તો એ રીતે ભાઈ આપણે કહી શકાય. પછી થીટા ઇઝ લેસ ધેન 90 હોય તો કાર્ય ધન થાય. તો આપણે એનું બી એક ઉદાહરણ લઈ લઈએ. થીટા લેસ ધેન 90 હોય તો આપણે એમ વિચારીએ કે ભાઈ આ એક બ્લોક છે, બરાબર, એના ઉપર બળ લાગે છે આમ, પણ એ બળની અસર હેઠળ પદાર્થનું સ્થાનાંતર થાય છે આ બાજુએ. તો આ થીટાની વેલ્યુ લેસ ધેન 90 છે તો થયેલું કાર્ય ધન છે. હવે આનો જ આપણે છેલ્લું ઉદાહરણ લઈએ કે જો આપણે આમ વિચારીએ કે બ્લોક બળ લાગે છે એમ સદિશ આમ, પણ એનું સ્થાનાંતર કંઈક આમ થઈ રહ્યું છે, એક કરતા વધુ બળો લાગે છે. તો જે બળ આ બાજુએ લાગે છે એના વડે થયેલું કાર્ય તો એ કાર્ય ઋણ હશે. ધારો કે હું એમ કહું કે બ્લોક ઉપર 3-4 બળો લાગે છે, એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે, એક બળ આમ લાગે છે. બધા બળના કારણે પરિણામી બ્લોક આમ ખસે છે, તો આ બળ વડે થયેલું કાર્ય ઋણ હશે. નહીં તો મગજમાં એમ કહેશે બળ આમ લાગે તો સ્થાનાંતર આમ થાય કેવી રીતે? પણ એવું જરૂરી નથી. ઘણી વખત એક બ્લોક ઉપર એક કરતા વધુ બળો લાગતા હોય તો એ બધા બળોના પરિણામી બળના કારણે પદાર્થનું સ્થાનાંતર કોઈ એક બાજુએ થતું હોય, પણ કોઈ પર્ટિક્યુલર એક બળ કે આ બળ વડે થયેલું કાર્ય આટલું, આના વડે થયેલું કાર્ય આટલું, આના વડે થયેલું કાર્ય આટલું, તે બધાનો સદિશ સરવાળો કરો ત્યારે પરિણામી બળ વડે થયેલા કાર્ય જેટલો જ હોય. તો પર્ટિક્યુલર કોઈ એક બળ વડે થયેલું કાર્ય તો એ ઋણ ગણે. જેવી રીતે આપણે એમ કહીએ કે ભાઈ પદાર્થને આપણે ખેંચીએ ત્યારે ઘર્ષણ બળ પાછળ લાગે, પણ ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય ઋણ હોય. પેલા આગળના બળ વડે થયેલું કાર્ય ધન હોય. એ બેના સરવાળા જેટલું પરિણામી બળ વડે થયેલું કાર્ય હોય. કાર્ય અદિશ રાશિ છે. કાર્યનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 ઉર્જાના પારિમાણિક સૂત્ર જેવું છે. એનો એકમ, કાર્યનો એકમ, તો એમાં mks એકમ છે જૂલ અને cgs એકમ છે અર્ગ. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. હવે ચલ બળ વડે થતું કાર્ય, જો f એ x નું વિધેય હોય એટલે કે f ચલ બળ હોય, તો થતું કાર્ય w બરાબર ઇન્ટિગ્રેશન fx dx x1 થી x2. ચલ બળ વડે થતું કાર્ય એ f છે x નું વિધેય હોય તો x1 થી x2 સુધીનું સંકલન fx dx એનાથી આપણે શોધી શકીએ. જ્યાં x1 છે પ્રારંભિક સ્થાન અને x2 છે અંતિમ સ્થાન. જો તમને આલેખ આપ્યો હોય f અગેન્સ્ટ x નો, આ બળ છે f સદિશ અને આ સ્થાનાંતર x, તમને આમ કરીને આમાં આલેખ આપ્યો છે. x1 ને x2, બરાબર. તો આ આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ કાર્ય આપે.
એફ વિરુદ્ધ એક્સ ના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ કાર્ય આપે છે. યાદ રાખજો. હવે કન્સેપ્ટ ભણવાનો છે સંરક્ષી બળનો. તો સંરક્ષી બળ કોને કહેવાય? જ્યારે પદાર્થને કોઈ એક બિંદુએથી બીજા બિંદુ સુધી હું લઈ જાઉં ત્યારે કરવું પડતું કાર્ય જો પદાર્થના ગતિ માર્ગ ઉપર આધારિત ન હોય પરંતુ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય તો તેવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. દાખલા તરીકે હું એમ વિચારું કે આ એક એ બિંદુ છે અને એક બી બિંદુ છે. હવે ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર એ થી બી સુધી પહોંચવા માટે મને જુદા જુદા રસ્તા હોય. હું એક આ માર્ગે જાઉં, એક આ માર્ગે લઈ જાઉં, એને હું સીધો લઈ જાઉં, આ માર્ગે લઈ જાઉં, એમ અલગ 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 માર્ગે લઈ જાઉં એને. બરાબર? તો એ થી બી સુધી જવા માટેનું થતું કાર્ય, હવે અહીંયા હું આ એ સી ડી ઈ એફ જી, તો જો આ બધા જ કાર્ય એસીબી બરાબર ડબલ્યુ એડીબી બરાબર ડબલ્યુ એઈબી બરાબર ડબલ્યુ એએફબી બરાબર ડબલ્યુ એજીબી હોય તો આવું બળ ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. એટલે જે બળ ક્ષેત્રમાં પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા થતું કાર્ય એ પદાર્થના માર્ગ પર આધારિત ન હોય પરંતુ તે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય. તો તેવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. બરાબર? સંરક્ષી બળ ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાય ત્યારે ગમે એટલા માર્ગે લઈ જઈએ થતું કાર્ય સરખું હોય. બીજું, સંરક્ષી બળ ક્ષેત્રમાં કોઈ બંધ માર્ગે પદાર્થને ગતિ કરાવીને પાછો લાવીએ તો થતું કાર્ય શૂન્ય હોય. સંરક્ષી બળ ક્ષેત્રમાં કોઈ બંધ માર્ગ પર ગતિ કરાવીને પદાર્થને પોતાના મૂળ સ્થાને પાછો લાવતા થતું કાર્ય શૂન્ય હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ એક એ બિંદુએથી હું એને બી બિંદુ સુધી લઈ ગયો, બી થી પાછો હું એ બિંદુ સુધી લાવ્યો તો થતું કાર્ય 0 હોય. કારણ કે એ થી બી સુધી લઈ જવા માટે જે કાર્ય હોય, સપોઝ એસી બી અને બીસી બીડી એ, તો ડબલ્યુ એસી બી જેટલું કાર્ય થાય એટલું જ માઇનસ ડબલ્યુ બીડી એ થાય. એટલે ડબલ્યુ બરાબર
W બરાબર કુલ કાર્ય WACB વત્તા WBB એ થાય, પણ આ WACB હવે BDA એટલે તો -ACB થાય, એટલે કુલ કાર્ય 0 થાય. હવે A થી B સુધી લઈ જાઓ, વર્તુળાકાર માર્ગે લઈ જાઓ તોય વાંધો નથી, તમે બીજા કોઈ માર્ગે લઈને પાછા લઈ આવો તોય વાંધો નથી. વર્તુળાકાર માર્ગ પર એક વર્તુળ પૂરું કરાવીએ તો એને થતું કાર્ય પણ 0 હોય, અથવા તો તમે A થી B સુધી લઈ જાઓ, B થી પાછા A સુધી લઈ આવો, કોઈ બી બંધ માર્ગે, ગમે તેવા આકારનો બંધ માર્ગ હોય, બંધ માર્ગ પર તમે ફેરવી અને પાછા એને એની મૂળ સ્થાને લાવો તો થતું કાર્ય 0 હોય. આ સંરક્ષી બળ ક્ષેત્રની બીજી કેરેક્ટરિસ્ટિક છે. ક્લિયર થઈ ગયું? સંરક્ષી બળ ક્ષેત્ર ન હોય તેવા બળ ક્ષેત્રને અસંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય. સંરક્ષી બળ ક્ષેત્ર કયા કયા હોય? તો ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ, સ્થિતિસ્થાપક બળ એ બધા સંરક્ષી બળ ક્ષેત્ર છે. વિદ્યુત બળ, ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષી બળ, વગેરે બળો સંરક્ષી બળો છે. અને આવા બળોને જે બળ ક્ષેત્રમાં પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા થતું કાર્ય એ પદાર્થના માર્ગ પર આધારિત ન હોય, પરંતુ તે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય તો તેવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે, અને આવા બળોને સંરક્ષી બળો કહે છે. સંરક્ષી બળની અંદર એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઓ તો થતું કાર્ય છે એ માર્ગ પર આધારિત નથી. તમે ગમે તે માર્ગે લઈ જાઓ કાર્ય સરખું જ રહે. બરાબર? એટલે કે WACB બરાબર WADB બરાબર WAEB બરાબર WAFB બરાબર WAGB બધા કાર્યો સરખા હોય. સંરક્ષી બળ ક્ષેત્રની અંદર તમે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઓ, પાછા બીજા બિંદુએથી પહેલા બિંદુ સુધી લઈ આવો તો થતું કાર્ય 0 હોય. આ બે મેઇન એની કેરેક્ટરિસ્ટિક છે. વિદ્યુત બળ, ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષી બળ વગેરે બળો છે એ સંરક્ષી બળો છે. જે બળો સંરક્ષી નથી એ બધા અસંરક્ષી છે. એટલે એની અંદર એક બિંદુથી બીજા બિંદુએ લઈ જઈએ ત્યારે થતું કાર્ય છે એ જુદા જુદા માર્ગ પર આધારિત હોય. બરાબર? અને એની અંદર એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈએ, બીજા બિંદુએથી પાછા પહેલા બિંદુએ લઈ આવીએ તો થતું કાર્ય 0 ન હોય તો એવા બળોને અસંરક્ષી બળો કહેવાય. ઘર્ષણ બળ છે એ અસંરક્ષી બળ છે. ઘર્ષણ બળ અસંરક્ષી બળ છે. હવે ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ ક્ષેત્ર છે અને ગુરુત્વાકર્ષી બળ છે એ સંરક્ષી બળ છે. તો એને જરાક આપણે સમજીએ. હું સપોઝ કહું કે પૃથ્વીની સપાટીથી બે જુદી જુદી ઊંચાઈ, બરાબર, એનો તફાવત છે એ h છે. એટલે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે તે કેટલું છે? h છે. બરાબર? હવે હું કોઈ એક બ્લોકને સીધો m દળના બ્લોકને ડાયરેક્ટ અહીંથી અહીંયા લઈ જાઓ, સીધી સ્ટ્રેટ ડાયરેક્શનમાં. બરાબર? તો અહીંયા થયેલું કાર્ય h ઊંચાઈ છે. આ કેસ નંબર 1. વજન બળ mg અધો દિશામાં લાગે, અહીંયા બી mg અધો દિશામાં લાગે. બરાબર? હવે mg ની અગેન્સ્ટમાં મારે આ બ્લોકને અહીંથી લઈ જવું હોય તો મારે એના ઉપર mg જેટલું બળ ઉપરની બાજુએ લગાવવું પડે. તો હું એને પ્રવેગી ગતિ કરાવ્યા વગર mg અધો દિશામાં લાગે ને mg ઉપરની બાજુ લગાવું તો mg જેટલું બળ લગાવતો હું એને h ઊંચાઈએ લઈ જાઉં તો બ્લોક છે તે અચળ વેગી ગતિ કરીને આ બિંદુથી એને આ બિંદુ સુધી ખસેડી શકું. બરાબર? તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય W1 એ બળ ગુણાકારમાં સ્થાનાંતર, આમ લઈએ તો આ FD cos θ, F એટલે mg, D એટલે h ને cos 0 એટલે 1,
એટલે આ કાર્ય થશે mgh. હવે હું આ બ્લોકને અહીંથી આમ ક્રોસમાં લઈ જાઉં અહીંયા, બરાબર? આ લંબાઈ છે L. તો અહીંયા હું બળ F આમ mg આમ લગાવું છું. આ બળ છે એ તો કયું છે? વજન બળ. વજન બળને વિરોધ દિશામાં હું હાથથી જે બળ લગાવીશ એ mg જેટલું બળ ઉપર લગાવીશ, બરાબર? તો આ જે બળ લગાવ્યું એના કારણે મેં એને અહીંથી અહીંયા પહોંચાડ્યો, તો સ્થાનાંતર થયું L આટલું અને આ ખૂણો છે થીટા, એટલે આ ખૂણો છે આમ થીટા, બરાબર? આ ઊંચાઈ h. તો બીજા કિસ્સામાં થતું કાર્ય એ fd cos થીટા, f એટલે mg, d એટલે L. mg અહીંથી અહીંયા સુધીનું આ L અને cos થીટા. હવે cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે mgl ગુણાકારમાં cos થીટા એટલે પાસેની બાજુ h છેદમાં કર્ણ l. આ બે ઉડી જાય એટલે mgl mgh. તો પાછું કાર્ય થયું mgh જ. એટલે હું અહીંથી સીધો લઈ ગયો કે અહીંથી એના ક્રોસમાં લઈ જાઉં, પણ એ જ ઊંચાઈ સુધી લઈ જાઉં તો થતું કાર્ય mgh જ હોય. હું સપોઝ એને આવી રીતે લઈ જાઉં, આ ગતિ માર્ગને ફોલો કરાવો, બરાબર? h1 h2 h3 h4 ડેશ 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 આ hn. તો હવે થતું કાર્ય કેટલું હશે? આમ જશે એટલે mgh1, સીધું લઈ જઈએ h ઊંચાઈ તો mgh થાય, તો અહીંથી આટલું લઈ જાય mgh1. પછી હું એને અહીંથી આમ ક્રોસમાં લઈ જાઉં તો હવે બળ લાગે છે ઉપર ને સ્થાનાંતર સમક્ષિતિ દિશામાં, એટલે થતું કાર્ય 0 હોય. પછી mgh2 હોય, પાછું અહીંથી આમ લઈ જાવ એટલે કાર્ય 0 હોય. પછી પાછું mgh3 હોય, પાછું કાર્ય 0 હોય. આવું ચાલ્યા રાખે ત્યાં સુધી તો છેલ્લું કાર્ય mghn હોય. બધામાંથી હું mg કોમન કાઢી લઉં તો h1 h2 h3 ડેશ 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 hn. પણ આ બધાયનો સરવાળો, બધી ઊંચાઈઓનો સરવાળો એટલે કેટલું થશે? h થશે. એટલે આ કાર્ય થશે mgh. તો હું બ્લોકને આમ 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 કરતો 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 લઈ જાવ અહીંયા સુધી તો પણ થતું કુલ કાર્ય તો mgh જેટલું જ હોય. હું બ્લોકને આમ આમ ગમે તેમ કરીને અહીંયા લઈ આવું તો થતું કાર્ય mgh જ હોય ઇન એની કેસ, બરાબર? તો આ રીતે આપણે એને સમજી શકાય. તો ગુરુત્વાકર્ષણ છે તે સંરક્ષી બળ ક્ષેત્ર છે એમ કહેવાય.